એક ચંપા કરીને છોકરીનું નામ હતું અને એ ચંપાને જાન 10 વખત પાસી ગઈ. પરણવા આવેલા વરરાજા 10 વખત પાછા ગયા. એ કયા કારણે ગયા હશે અને શા માટે એ જાન પાસી ગઈ હશે? તો ચંપાની પ્રથમ સગાઈ થઈ એટલે સગાઈ થાય એટલે પોતાની જે નજીકની બેનપણી હોય એ ખુશ થાય અને બેનપણીએ કીધું કે ચંપા, હવે તો તારી સગાઈ થઈ ગઈ, પાકું છે, પેડા ખવરાય. ચંપાએ કીધું, એમ હું ના માનું. થોડો સમય ગયો, સગાઈના મહેમાનો બોલાયા, મહેમાનો જમવાની તૈયારી કરી અને ટૂંક સમયમાં લગ્ન પણ લેવાશે. ચંપાની બેનપણી પાછી ફરીવાર ચંપા કન ગઈ કે ચંપા, હવે તો મહેમાન આવ્યા અને થોડા દિવસ પછી તારી જાન હવે તો પેડા ખવરાય. ચંપા કે એમ હું ના માનું. અરે તારી ભલી થાય, મહેમાન આવ્યા છે, ટૂંક સમયમાં જાન પણ તારી આવશે, તો તું કે છે હું ના માનું? વળી થોડો સમય ગયો અને ચંપાના પિતાએ ચંપાના સાસરાને ફોન કરીને કીધું કે હવે તમે થોડા દિવસમાં જાન લઈને આવી જાજો. ચંપાની બેનપણીને વળી ખબર પડી કે ચંપા, હવે તો જાનું પણ આવશે. તારા પપ્પાએ ફોન કરી અને જાણ કરી છે. ચંપા કે એમ હું ના માનું. અરે તારી ભલી થાય. થોડો સમય ગયો, ચંપાના લગ્ન લેવરાયા અને ચંપાના લગ્ન લખી અને ચંપાના સાસરિયામાં મોકલાયા. સાસરિયાવાળા જન જોડે આવ્યા. જન ગોંદરે આવી. ચંપાની બેનપણી કે ચંપા, હવે તું બનાવટ ના કરતી હો. જો હવે તો જાન ગોંદરે આવી અને તારે હવે તો પેડા ખવડાવવા જ પડશે. ચંપા કે હું એમ ના માનું. અરે પણ જાન હવે તો ગોંદરે આવી છે. થોડો સમય થયો અને ચંપાના જે લગ્નમાં વરરાજાને બોલાવવામાં આવે. વરરાજાએ કીધું કે કન્યા ભદ્રાઓ સાવધાન. કન્યા મંડપમાં આવી ગઈ. વરરાજા પણ મંડપમાં આવી ગયા. જાનૈયા પણ ચારે બાજુ ગોઠવી ગયા. મોઢવૈયા પણ ચારે બાજુ ગોઠવી ગયા અને ચંપાની બેનપણી નજીક જઈને કે ચંપા, હવે તો પેડા ખવરાય. ચંપા કે હું એમ ના માનું. અરે તારી ભલી થાય. મંગળ ફેરા શરૂ થયા. પહેલો, બીજો, ત્રીજો એમ મંગળ ફેરાની શરૂઆત થઈ અને ચંપાની બેનપણીએ કીધું કે આ તો હવે પરણી અને ભાગી જશે, બોનું બતાવે છે. બીજી વખત કીધું કે ચંપા, તું બોના ના બતાય અને મને પેડા ખવરાય. ચંપા કે હું એમ ના માનું. અરે તારી ભલી થાય. વળી પાછો 3-4 વાગ્યાનો સમય થયો. વરમણાની તૈયારી થઈ અને ચંપા પોતાના પિતાને, ભાઈને, બહેનને બધાને મળી અને ઢૂસકે રોવા માંડી. ચંપાની બેનપણીએ હાચવી અને ગાડીમાં બેહારી કે ચંપા, તારે ખવરાબા હોય તો ખવરાય, ના ખવરાબા હોય તો કોઈ નહીં, પણ ચંપા તું આ બોના ના કાઢ. હવે તો જો તું પરણી અને હવે હેડવાની તૈયારીમાં છે અને આ ગાડીનો સેલ લાગશે એટલે તારું સાસરિયું આવી જશે. ચંપા કે હું એમ ના માનું. અરે તારી ભલી થાય. થોડો સમય ગયો અને વેવાઈ જે પાછળ વાત વગત કરવાની હોય એમ વાતો કરતા હતા. ચંપાનો સાસરો અને ચંપાના પિતા, એમાં જે અલગ અલગ મંદિર હોય, મંદિરે શ્રીફળ મૂકવાના હોય અને ચંપાના પિતાએ કીધું કે ભાઈ તમે એક શ્રીફળ આર્યું આલો, એક ઓલી માતાનું આલો, એક પેલી માતાનું આલો. ત્યારે ચંપાના સાસરો બોલ્યા કે વેવાઈ, શ્રીફળ તો અમે બધા જે મંડપમાં હતા એ પૂરા કર્યા. ચંપાના
બાપાને સડી રહી અને ચંપાનો બાપો તો ગાડી કન લગતા જ્યાં અને કીધું કે ચંપા ચલ બેટા નીચે ઉતર. ચંપા તો ફટ દઈ નીચે ઉતરી અને પોતાની પાકી બેનપણી હતી એના કન જઈ અને કીધું કે હું તને એમ કહેતી હતી કે હું ના માનું. આવી જાનું તો મારા બાપાએ બોના કાઢી અને 10 વખત પાછી મોકલી છે. તારે ચંપાની બેનપણીને થયું કે ના ચંપા સાચી છે. એનો બાપો બોના બતાવતા રહ્યા અને સગાઈઓ કરતા રહ્યા અને વેવાઈઓને બોલાવતા રહ્યા અને જાનું તેડાવતા રહ્યા અને એક શ્રીફળના બોને ચંપાને વારંવાર નેચી ઉતારતા ગયા.